તમારા ફાધર એવું કે તારે આમાં આવી રીતે કરવાની જરૂર હતી કે આમ તમને સજેશન ને એવી આર્ટ રિલેટેડ વાતો થાય? યસ મારા સૌથી મોટા ક્રિટિક મારા ફાધર જ છે. અને એ બહુ મજા હોય છે અને તમે બહુ બ્લેસ્ડ હોવ ત્યારે આવું તમને મળે કે તમારા ઘરમાં જ તમારા ફાધર તમને તમે જે કામ કરો છો ને એ વસ્તુ વિશે તમને કહી શકે કે આ સાચું છે ને આ ખોટું છે. કેમ કે એમની પાસે અનુભવ બી છે અને એમને જોઈને એ સમજ બી છે એમની પાસે કે આ આવું થયું ને આવું થવું જોઈએ. એટલે કોઈ બી પ્રીમિયર પતે ને એટલે બધા કે બધા મળે બધું બરાબર, પણ પપ્પા જાગતા હોય ઘરે. એટલે પ્રીમિયર પતે ને હું ઘરે પહોંચું, બધું તામઝામ પૂરું થાય, એ ઘરે જાગતા હોય અને અમે પછી મળીએ ને બેસીએ 1 કલાક 2 કલાક ને એમાં કે આ ફિલ્મમાં આવી વાત આવી રીતે ગઈ, તારે આ કરવા જેવું હતું, તારે આ નહોતું કરવા જેવું, કાં તો તે આ બહુ સારું કર્યું, કાં તો આ બહુ ખરાબ કર્યું, હવે ધ્યાન રાખજે. તો આ બધી જ વાત નાટક હોય કે ફિલ્મ હોય એમાં અમે ડિસ્કસ કરતા આવીએ. ઓકે, આવું કેમ કર્યું હતું, સીધો પ્રશ્ન જ એવો આવે, આ શું કર્યું હતું, એ રીતે જ વાત થાય કે આ ખોટું હતું, આ બોગસ હતું. ઓકે.